ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 7 અને અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે બધા ગામડે જાય છીએ. બાય બાય. ચોટીલા બધું જાય છે. હવે કેટલા પૂઈ જાય ખબર નથી. માલિયાણ વટી ગયા કેટલા પૂઈ માલિયાણ વટી ગયા છે. આગળ આયલા ચોટીલા પૂગું હમણાં પૂગી જાવ અડધી કલાકમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આને એની 5 માં રાખ્યું નથી. 5 માં રખાય તારી કે એને આવડે જ છે બધું. ભાઈ એને 5 વાગે ને ભાઈ એ 5 ને ખબર જ થઈ ગઈ. કટ કર નાખ મેરી પરિસ્થિતિ ભલે ને ચલો ગુડ મોર્નિંગ બધાને. અને આ વર્ષા તો સુઈ ગઈ છે. ગુડ મોર્નિંગ કે પછી ઉઈ જાય. વર્ષા બ્લોગર સુઈ ગયું છે. ગુડ મોર્નિંગ કે તો ઉઈ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓય ગુડ નાઈટ. અહીંયા હે વિડિયો ઉતારવા બેઠી. તારા ગીધી ગીધી નથી ઘેટા હે. એને ગીધી ગીધી કહેવાય. એમ બગડમાં હોય ને તો ગીધી ગીધી એમ કે એટલે ભાગે. તો કે ભાગે ને તો ભાગે. ધીમે ધીમે કે ગીધી 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 ગીધી. आम यहाँ पे ट्रैफिक जाम हो गया है ये, और हम लोग यहाँ पे फंस चुके हैं. गुजराती बोल. ये तो हिंदी बोल. मुझे गुजराती नहीं आता है और जमता भी नहीं है. इसका ट्रैफिक हो गया है. बकरीबाज. और पापा यहाँ पे बैठे हैं. बकरीबाज. हम लोग यहाँ पे फंस गए हैं इसके बीच में. ये भाई ओला पानी गाड़ी आलो है हटाया के हटा. इसका ट्रैफिक जाम हो ગયા છે 10:30 અને અમે પહોંચી ગયા છીએ દાદાએ. તો પેલા દાદાએ આવ્યા છીએ ને પછી જવાના છીએ ગામડે. તો જો દાદાએ પહોંચી ગયા છીએ. જો દેતવા કરે અને આ નારિયેળ વધેરવાને દાદાએ. પપ્પા નારિયેળ વધેરે છે. હું ન બોલા. દાદાએ દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું ગામડે. મોઢે જવાનું છે. દીદી અડધા રસ્તાથી ઘરે વહી જાય છે. કેમ પૂજા દીદી જાઓ છો તમે? પણ કેમ જાઓ છો?
પૂજા દીદીની ગાડીમાં નથી બેવું એટલે મામા આવ્યા તો જો મામા આવ્યા એટલે પૂજા દીદી એને ભેગા વહી જઈએ. બાય બાય. હાલો, હવે અમે ગામડે પહોંચી ગયા છીએ અને હવે અમે જઈ છીએ ઘરે. અમારા ગામડે પહોંચી ગયા, ઘરે જાવ ખબર નથી પડતી. અમારું ઘરે ગામડે લે કેવું કે મને ખબર સારું જ છે. અસલ મને બહુ ગમે. માજી જાય જી માતાજી કેતી જય માતાજી. બસ હાલો, હવે અમે મઠે પગી ગયા છીએ અને જો આ બધા દર્શન કરવા બેસી ગયા છે. બેસ બેટા. કશું એને પી લે, પાણી પી લે. ગોળા મેં તાર પપ્પા પીલે તો લીધું તું જાગ્યું તું. શું કરસ મીરા? મેં બેટા હવે શીનું શાક બનાવવું છે? હા, રોટલાનું શાક બનાવો અને ખાઓ. કાઈ શાક ન બનાવે એટલે જા. ખાઈ ને નીકળતા ના, અમે તો હવે ના નીકળે. એટલે આ વડાળીએ છે ને આવે કે ચોટલા મત છે. ના, વડારીએ છે. વડાળી છે ત્યાં દાદાને પીજે લઈ જાય. હા, યા દાદા ગયા હતા. હા એ ત્યાં ક્યાંથી મેં કીધું વડાળીએ છો કે હા વડાળીએ થઈને આવ્યા. મેં કેટલા દાદા તો 5 બેટા. મેં કેટલી ગણ્યા તો ના ના એવું કરે. અહીંયા દાદા ગયા હતા. એ આ બધા જ નનકી હા, એ બધે જ નાનકી. તારા જ મોટે મારા જ મોટે એક ઓલી ને હજી એક એ ન થઈ. 5 બેની છો. 6. એક અહીંયા લગ્નમાં કર્યા ના, ઈ તો આઈ રહી. નથી લગ્ન કર્યા લગન નથી કર્યા, ખાલી હગે કેટલા કર્યા હા, હગે. રાજકોટમાં. હા. તો બરોબર તો હું મારી ભૂલ છે. મેં કીધું લગ્ન કર્યું હોય છે. સાંજનો છોકરો અમારે એકાદો આવ્યો હોય છે. હા, એ વાત. રોહિત આવ્યો હોય કે ગમે આવ્યો હોય કારણ જયદીપ આવ્યો હોય. જયદીપ તો કાયમ આવતો હોય છે. હા. પણ એ જયદીપ છે ને હવે અહીંયા આપણે જયદાન ભુવા હોસ્પિટલ છે ને હા. એમાં રહી ગયો છે. છે. અને ભણતો જાય છે, કોલેજ કરતો જાય છે. અને ડૉક્ટર કે આલે ભણવાના પૈસા હું દઈશ. છે. એ ભણાવે છે આપણને કરે છે, આપણે કંઈ નહીં કરે. હા. ભણ તું તારે કે ગમે ને પછી ભણાય તો એમને એમાં લઈ રહે ને એમાં ને એમાં. હા. ભુવાનું હોસ્પિટલ મોટી કહેવાય છે જળદરમાં. એ આપણે જળદન રહ્યું ને ખાનપર રોડ ઉપર નવીને બનાવી મોટી હોસ્પિટલ. પહેલાં જળદનમાં કોલેજ ઓલી હાઈસ્કૂલ હતી ને એની બાજુમાં હોસ્પિટલ હતી. પછી બહાર લઈ આવી ગયા નવા રોડ ઉપર. બાયપાસ રોડ નીકળ્યો છે ને એની ઓલપા ખાનપર રોડ છે. ખાનપર રોડ માટે છે ત્યાં રહે. અમે ઘરે આવી ગયા છીએ.
આવી ગયો અહીંયા દુકાને ગયો તો ચિકન નો હા આવી ગયો તો દડે બેટ રમવાનું ચાલુ કરી દીધું બોલો પપ્પા ને મીરા બે બોલો દડે બેટ રમવા માંડ્યા વાગી જાય મીરા પપ્પા ને ક્રિકેટ આવે એક મોઢાનો દડો લઈ ગયો ને તો ખબર પડશે પૂરી આગી મીરા તો ક્યાં દડો નાખે આવો દડો લઈ ગયો તો સંજય ના હવે જાવ તો જંગલમાં જંગલમાં વયો ગયો લીએ એ પૂરી લે તારે તો વાંધો નથી એટલે મને એને દેખાય એને દેખાય પપ્પા જો રમતા હતા દડો ને મીરા પડી ગઈ ને હવે મીરા રોવે છે બસ ચૂપ થઈ જાય હલો વરસાદ દીવા કરે છે મેલડીમાં કાઢ નાખજે અવાજ બોલતીશ અહીંથી લઉં કરવાનું એ ઉડી જાય એમાં જ રમવાનું માથે માથે ના આવે. કોકને લાગી જાય ઈ હેરો ટેકરામાં એટલે લાગે નહીં તું ફેંકે છે લાગે વાહ એવું સમજો ને કે ગાડી આવે એ ઓલો ધોકો તો મો આ પૂરી ઓલો ગ્લાસ લેતી એક નાનો એવું કઈ નહીં હેલો આ એરિયા નારિયેલ વધે